નમસ્કાર દર્શક મિત્રો, આજે ફરી એકવાર આપણે અફઘાનિસ્તાનની પરિસ્થિતિની મુલાકાત લઈશું. દર્શક મિત્રો, કોઈ પણ દેશનો રાજકર્તા જ્યાં સુધી એવા કામો ન કરે જેનાથી સ્થાનિક પ્રજાને ફાયદો થાય, સ્થાનિક પ્રજાની સહાનુભૂતિ જીતી શકાતી નથી. અમેરિકાએ 20 વર્ષની અફઘાનિસ્તાનમાં મથામણ બાદ છેવટે પોતાનું અભિયાન પડતું મૂકીને 31 ઓગસ્ટે તાલિબાને આપેલી છેલ્લી અવધિ પૂરી થાય તેના એક દિવસ પહેલા ઉછાળા ભર્યા. અબજો રૂપિયા અમેરિકાએ અફઘાન સરકારના લશ્કરને તાલીમ આપવામાં તેમજ એને માટે જરૂરી શસ્ત્રો પૂરા પાડવા પાછળ ખર્ચ કર્યો. ત્યારે અપેક્ષા એવી હતી કે અફઘાન સરકારનું લશ્કર તાલિબાનોને અટકાવવામાં મહદ અંશે સફળ રહેશે, પણ એનાથી તદ્દન વિપરીત સરકારી સેનાએ કશું જ ન ઉકાળ્યું અને એનો તાલિબાન સામેનો અવરોધ પત્તાના મહેલ તૂટી પડે તે રીતે તૂટી પડ્યો. જોતજોતામાં તાલિબાનો કંધારથી આગળ વધીને કાબુલ પર પોતાનો અધિકાર પ્રસ્થાપિત કરી દીધો અને અમેરિકા તેમજ નાટોના સૈન્યોને સ્પષ્ટ ભાષામાં ચલ હટ યહાં સે કહી દીધું. એવું કહેવાય છે કે અમેરિકાની તાલિબાનો સાથે પાછલા બારણેથી કોઈ સમજૂતી હોઈ શકે જેના કારણે અમેરિકનો હેમખેમ અફઘાનિસ્તાન છોડીને નીકળી શકે. પ્રશ્ન થાય છે આવું કેમ બન્યું? આજે એની ચર્ચા કરવી છે. આપણે અફઘાનિસ્તાનની પરિસ્થિતિની ચર્ચા કરવી છે અને એ પરિસ્થિતિ કેમ ઊભી થઈ અને અમેરિકાએ 20 વર્ષના એના કબજા બાદ જ્યારે છોડીને ગયું ત્યારે સરવાળે તો અફઘાન સરકાર પણ ના ટકી શકી ને અફઘાન સરકારની સેના પણ ના ટકી શકી. જેમ માખણમાં ચપ્પુ ચલાવવાનું હોય તેટલી સરળતાથી તાલિબાનોએ કંધારનો કબજો કરી લીધો, તેટલી જ સરળતાથી તાલિબાનોએ કાબુલનો કબજો કરી લીધો. ન ખાસ કોઈ પ્રજામાં એનો પ્રતિરોધ જોવા મળ્યો, ના એમણે પ્રતિકાર કર્યો, ના અબજો રૂપિયાના શસ્ત્રો જેમની પાસે હતા જેમને અમેરિકાએ તાલીમ આપી હતી એવા અફઘાનિસ્તાનની સરકારના સૈન્ય અને સૈનિકોએ એનો કોઈ પ્રતિકાર કર્યો. આવું કેમ બન્યું એની આજે ચર્ચા કરવી છે આપણે, અને હવે શું થશે એ વિશે થોડો જાણવાનો પ્રયાસ કરવો છે. આજે આપણી પાસે એક એવી વિદ્વાન પેનલ છે કે જે આ બાબતે અધિકારપૂર્વક બોલી શકે એમ છે. આપણી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે જોડાશે શ્રીમાન BL વોરા, 1967 के इंडियन पुलिस सर्विस के रिक्रूट है. 37 साल का उनका लंबा कैरियर रहा और डीजीपी के पद पर पहुंच के जो सर्वोत्कृष्ट सर्वश्रेष्ठ पद है पुलिस सेवा में आप निवृत्त हुए. BSF, NSG, CRPF, CISF में आप अपनी सेवा और काबिलियत प्रदान कर चुके हैं. मणिपुर और त्रिपुरा में डीजीपी रह चुके हैं. आप मणिपुर और त्रिपुरा में डायरेक्टर जनरल ऑफ पुलिस रह चुके हैं और पूर्वोत्तर राज्यों में जिस तरह से इन्फिल्ट्रेशन होता है और बाकी की जो समस्याएं हैं उन पे काफ़ी काबिलियत से वो नियंत्रण ला सके हैं. प्रेसिडेंट मेडल से उनको सम्मानित किया गया है. ऐसे वोरा साहब आज हमारे साथ जुड़ेंगे हमारी पैनल में. डॉक्टर प्रोफेसर अमितभाई धोळकिया, એમની ઓળખાણ હું નથી માનતો ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોને માટે જરૂરી હોય. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રોફેસર છે અને ફોરેન અફેર્સના એ નિષ્ણાત છે. એ જ રીતે એમ્બેસેડર કેતનભાઈ શુક્લા, એની પણ આપણે કોઈ પરિચયના એ જરૂરિયાત લાગતી નથી. આમ છતાંય ડૉક્ટર બન્યા પછી ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાયા. માઇક્રોબાયોલોજી સાથે વધારામાં એમણે BSc પણ કર્યું છે. સંરક્ષણ મંત્રાલયમાં કામગીરી કરી ચૂક્યા છે. એશિયા પેસિફિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ હોનોલુલુના
તેઓ શ્રી પૂર્વ વિદ્યાર્થી છે. સ્વાગત છે આપનું આ ચર્ચામાં. કેતનભાઈ, આપથી શરૂઆત કરીએ. આજે અબજો રૂપિયા અમેરિકાએ ખર્ચ્યા, $3 ટ્રિલિયન જેટલો ખર્ચો કર્યો, અને સરેરાશ એમણે જે ખર્ચો કર્યો એ અફઘાનિસ્તાનમાં માથાદીઠ ખર્ચ ગણીએ તો પણ ઘણો મોટો થાય. અને આમ છતાં એમણે અફઘાનિસ્તાન છોડ્યું પછી આ અબજો રૂપિયાના ખર્ચે એમણે જે લશ્કરને તાલીમ આપી હતી, લશ્કર માટે હથિયારો આપ્યા હતા, આ બધું પત્તાનો મેલ તૂટી પડે એમ તૂટી પડ્યું. અને કોઈએ કલ્પ્યું પણ નહોતું કે આટલી ઝડપથી તાલિબાન કંધારને ત્યાંથી કાબુલ પર કબજો કરી લે. અને એમ કહી શકાય કે નો ટાઈમ આ આખું અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો છવાઈ ગયો. એકાદ ભાગ બાકી હતો, તેમાં પણ પાકિસ્તાનની મદદથી હવે એમણે લગભગ કબજો મેળવી લીધો છે. તો આવું કેમ થયું? અમે એવું છે કે આજે આખું અફઘાનિસ્તાન છે એ મેં પહેલા એ કહ્યું એ પ્રમાણે કે ઇટ્સ અ ગ્રેવયાર્ડ ઓફ એમ્પાયર. ત્યાં કોઈ રાજ કરી શક્યું નથી. જ્યારે બુશે પહેલી વાર અફઘાનિસ્તાનમાં 9/11 પછી ડિસાઇડ કર્યું કે આપણે તાલિબાનનો નાશ કરીશું, પણ એમાં એક એમણે મોટામાં મોટી ભૂલ એ કરી કે એમણે ખાલી અફઘાનિસ્તાન પર કોન્સન્ટ્રેટ કરવાને બદલે એ ઈરાકમાં પણ ઘૂસી ગયા. હવે ઈરાકમાં એમના જવાનું કારણ એ હતું કે એમના જે ફાધર પ્રેસિડેન્ટ હતા બુશ સિનિયર, એમણે ઈરાનમાં બહુ પહેલા અમેરિકાની એક એમ્બેસેડર હતી, એણે કહ્યું કે સદામ હુસેનને કે તમે કુવૈત પર એટેક કરો અને અમે તમને મદદ કરીશું, પણ સદામ હુસેને ડાપણ કરીને પાછા આવતા રહ્યા. તો આજે આખું પરિસ્થિતિ છે 20 વર્ષમાં, એમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે 2015માં જ્યારે બિન લાદેનને આ લોકોએ મારી નાખ્યો પાકિસ્તાનની મદદથી, એ પછી એ લોકોએ પાછા આવી જવું જોઈતું હતું. અને એ બિદેનની પણ પહેલેથી માનવું હતું કે અફઘાનિસ્તાનમાં લાંબો સમય રહેવાનો કોઈ અર્થ નથી. પણ પછી એ જે આખું એમાં એક કોકડું થોડું એ પણ ગૂંચેલું છે કે મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સ. આજે આપણે મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સના 50 વર્ષ થાય છે કે 1961માં આઇઝનહોવરે એની ફેરવેલ સ્પીચમાં કહ્યું હતું કે મિલિટરી અને ઇન્ડસ્ટ્રીયલ જે કોમ્પ્લેક્સ છે એમાં બેલેન્સ નહીં રાખે તો આગળ જતા બહુ મુશ્કેલી થશે. તો એ જ પરિસ્થિતિ અત્યારે આપણને જોવા મળે છે કે આપણે વિયેટનામ વોર જોઈ હશે કે કોલ્ડ વોર, તો કોલ્ડ વોર સુધી શું હતું કે આ મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સમાં એ લોકોને બહુ સારો એવો જે કહેવાય કે ફાયદો થતો હતો. એમાં બીજા ફાયદા પણ થયા ઇન્ડસ્ટ્રીને, કે જેવી રીતે આપણે ઈમેલ છે કે નાસાના સ્પેસનો પ્રોગ્રામ છે, તે બધા પ્રોગ્રામમાં બહુ ફાયદા થયા. પણ અમેરિકાના જે 33% વર્લ્ડનું જે ડિફેન્સ બજેટ છે, અમેરિકાના $700 બિલિયન આજુબાજુનો ખર્ચો છે. એટલે એની અંદર જે થયું એમાં 20 વર્ષમાં આ લોકોએ જે ટ્રેનિંગ આપી, તો આખું જે વેસ્ટર્ન મોડલ હતું એ અફઘાનિસ્તાનમાં એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરવા ગયા. એ એમની સૌથી પહેલી ભૂલ હતી કે જે મિડલ ઇસ્ટના દેશો છે એમાં ડેમોક્રેસી લાવવી એ બહુ મોટી મુશ્કેલ વસ્તુ છે. તો એની અંદર જે 15માં એ લોકો નીકળ્યા નહીં, અને ટ્રમ્પે બીજી એક મોટી સૌથી ભૂલ કરી. અત્યારે 3 દિવસથી સેનેટની અંદર એમના જે ફોરેન મિનિસ્ટર છે એમનું હિયરિંગ ચાલે છે. તો એ હિયરિંગમાં એમણે બહુ ચોખ્ખું કહ્યું કે ટ્રમ્પે જે 2018માં બાળાદરને છોડાયા, 5000 કેદીઓને છોડી મૂક્યા, અને ટ્રમ્પે એ કહ્યું હતું કે મે સુધીમાં અમેરિકા પાછું જતું રહેશે. એટલે એમનો એગ્રીમેન્ટ એ હતો કે મે પછી તાલિબાનની કોઈ જવાબદારી રહેતી નથી. એટલે બિદેનના આવ્યા પછી એની પાસે બીજા કોઈ રસ્તા હતા નહીં. બીજી વસ્તુ એ હતી કે બિદેન કાયમ એવું માનતા હતા કે કોઈ પણ દેશમાં યુદ્ધ માટે અમેરિકાએ પોલીસમેન તરીકે જવાની જરૂર નથી. તો 2400 સૈનિક, 40,000ને ઇન્જરી અને 60,000 અફઘાન મરી ગયા અને $3 ટ્રિલિયન ખર્ચો થયો. પણ જે લશ્કર એ લોકોએ ઊભું કર્યું હતું, એ લશ્કરમાં જે વ્યવસ્થિતતા હોવી જોઈએ એ બેઝિક ફાઉન્ડેશન નહોતું. હમણાં પેન્ટાગોનનો એક રિપોર્ટ આવ્યો છે, એમાં એક ઇન્સ્પેક્ટર જનરલ જ્હોન સાકોએ લખ્યું છે કે વોટ વી નીડ ટુ લર્ન. તો તમને જાણીને આશ્ચર્ય થશે, એ લોકોએ $450 મિલિયન માં ખાલી 20 પ્લેનને રિફર્બિશ કર્યા, અને પછી $20 મિલિયન એ લોકોને સ્ક્રેપ કરી નાખ્યા.
એક ગેસ સ્ટેશન બનાવવાના $45 મિલિયન, એટલે 120 કરોડ રૂપિયા. એટલે જે કહેવાય કે કરપ્શનનું લેવલ બહુ હાઈ હતું, અફઘાન આર્મીનું મોરલ ખૂબ જ નીચું હતું. એટલે આ બધી પરિસ્થિતિમાં એ લોકો ટકી શકે એવું લાગતું નતું. એમને એવું લાગતું હતું કે 6 મહિના ટકશે, પણ 15 જ દિવસમાં અફઘાન આર્મીથી માંડીને ઘણી સુધી બધા અદ્રશ્ય થઈ ગયા. એટલે જે ઇવેક્યુએશન થયું એ બહુ મોટી કહેવાય. ડેફિનેટલી તાલિબાન અને બિડેન વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય તો જ આ થઈ શકે, બાકી આ થઈ શકે એવું લાગતું નતું. એટલે મારું એવું માનવું છે કે તાલિબાન અને અમેરિકાના વચ્ચે થોડી ઘણી સમજૂતી તો થઈ છે, પણ પરિસ્થિતિ એટલી બધી હવે ગૂંચવાયેલી છે બિડેન માટે કે એને બીજા હજુ 1.5 લાખ લોકોને ત્યાંથી બહાર કાઢવાના છે. એટલે એ લોકોને પાકિસ્તાનની મદદ લેવી પડશે. ચાઇના એ ખૂબ જ ઉહાપો શરૂ કર્યો છે. એટલે આપણે આમ જોવા જઈએ તો આમાં તાલિબાનમાં 6 દેશોનો મુખ્ય ભાગ રહેશે: કતાર, ઈરાન, રશિયા, ચાઇના અને તુર્કી. આજે એટલા માટે બીજેને કાલે એક બહુ મોટો એગ્રીમેન્ટ કર્યો છે કે જે આમ હજુ બહુ મોટો એને પબ્લિસિટી નથી મળી, પણ જે નોર્થ કોરિયાએ બેલાસ્ટિક મિસાઇલ કરી લોન્ચ, એના પછી ઓકસ, એટલે આપણે જે કહીએ કે ક્વાડ, એની બહારનો આ એક એગ્રીમેન્ટ છે જેમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને અમેરિકાએ ટ્રાયલિટરલ સિક્યોરિટી માટેનો વર્ચ્યુઅલ મીટિંગ કરીને એગ્રીમેન્ટ કર્યો કે જે બહુ અગત્યની વસ્તુ છે આપણે માટે, કે પીસ અને સ્ટેબિલિટી માટે. અને એની અંદર એક બીજી નવી વસ્તુ જોવા જેવી છે કે આ વખતે પણ ફરી બીજેને નાટોની કોઈ સલાહ લીધી નથી. આ જે એગ્રીમેન્ટ છે એમાં સાયબર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ અને સિક્યોરિટી, એટલે 18 મહિનામાં ઓસ્ટ્રેલિયા ન્યુક્લિયર સબમરીન બનાવે એ માટેનો કોન્ટ્રાક્ટ કર્યો છે અમેરિકા, કે જે એમના ડિફેન્સ મિનિસ્ટર જાતે દેખરેખ રાખશે, જે ડિફેન્સ મિનિસ્ટર જ છે. એટલે અફઘાનિસ્તાનમાંથી અમેરિકાનું જવાનું તો નક્કી હતું, પણ આવી રીતે જશે એવું કોઈને લાગતું નતું. પણ એ જે ટ્રમ્પે કહ્યું હતું, એટલે કાલે હિયરિંગમાં પણ બિલ્કેનને બહુ સારી, એટલે 2 દિવસથી બેઠા છે, તેમણે કહ્યું કે ભાઈ વી વેર ગિવન ધ એવરીથિંગ રેડી એન્ડ ધેર વોઝ નો પ્લાન. એટલે આમાં આમ જોવા જઈએ તો વિદેશ નીતિમાં જે સિરિયામાં જેવી રીતે ટ્રમ્પ જતા રહ્યા હતા, એવી રીતે તુર્કીમાં, એવી જ રીતે એમણે અફઘાનિસ્તાનમાંથી જતા રહ્યા છે. અને આને માટે અમેરિકા પાસે બીજો કોઈ રસ્તો નતો. પણ અમેરિકામાં એક વસ્તુ છે કે બિડેનનો હવે કોઈ બહુ ઇન્ટરેસ્ટ બીજા દેશોમાં લડાઈ કરવા જવાનો છે નહીં, કારણ કે ઈરાક અને અફઘાનિસ્તાનના $7 ટ્રિલિયન પાણીમાં ગયા છે. પણ આપણે જોઈએ તો અમેરિકામાં પણ ગરીબી છે, ત્યાં બી હોમલેસનેસ છે. એટલે એમના જે ડોમેસ્ટિક પ્રોબ્લેમ છે એના પર એ વધારે ધ્યાન આપશે. એટલે આપણે 2 વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. એક તો આપણા પ્રધાનમંત્રી અમેરિકા જઈ રહ્યા છે, કે જે બહુ મોટી ક્વાડની મિટિંગ માટે 24મીએ ક્વાડની મિટિંગ થશે અને 25મીએ યુનાઇટેડ જનરલ એસેમ્બલીને સંબોધિત કરવાના છે. તો ક્વાડ મિટિંગમાં સૌથી અગત્યની વસ્તુ આપણે માટે એ રહેશે કે હવે જે નોર્થ કોરિયાની મિસાઇલ એટેક પછી જાપાનના ડિફેન્સ મિનિસ્ટરે પર ઓકસને આવકાર્યો છે, એમનું ડિફેન્સ બજેટ 150% વધાર્યું છે. તો આપણે હવે ક્વાડમાં જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા, કે એમની જે ડિફેન્સની આખી જે ધુરી છે એમાં ઇન્ડિયાને શું ફાયદો થઈ શકે, કારણ કે સ્ટેટમેન્ટ તો ચોક્કસ આવશે કે ટેરરિઝમને વખોડી કાઢીએ છીએ, અફઘાન જમીનને અમે વાપરવા નહીં દઈએ. પણ આપણે માટે હવે એક બીજો અગત્યનો મુદ્દો એ રહેશે કે અમેરિકા આપણને ડિફેન્સમાં આપણું એસ્ટાબ્લિશમેન્ટ બનાવવા માટે, મેં પહેલા કહ્યું તો આપણે માટે ઓપોર્ચ્યુનિટી છે, કે જે ઓપોર્ચ્યુનિટી છે આપણે ડિફેન્સમાં આપણે જ્યાં પ્રોડક્શન થાય આપણને ટેકનોલોજી ટ્રાન્સફર કરે અને આપણું જે સંરક્ષણ છે એને વધારે મજબૂત અને આત્મનિર્ભર કરે. એક તો આ મિટિંગ અને બીજી શાંઘાઈ કોઓપરેશનની મિટિંગ થવાની છે, કે જેમાં અફઘાનિસ્તાન બી ઓબ્ઝર્વર છે, હજુ નક્કી નથી તાલિબાન જશે કે નહીં. પણ એ મિટિંગની અંદર પણ તાલિબાને એક વસ્તુ કહી છે, એમના સુહેલ જે સ્પોક પર્સન છે, કે ઇન્ડિયાનો રોલ અગત્યનો છે પણ મિલિટરી રોલ કોઈ નથી. એટલે આપણે આ બધા સ્ટેટમેન્ટ જોઈને સૌથી મહત્વનું છે કે વિન્ટરમાં હવે તાલિબાન એ સખણું તો રહેવાનું નથી. તો આપણે હવે બધી તૈયારી એ કરવી જોઈએ કે આપણે જે ઇન્ટરનલ કાશ્મીર અને એ બધામાં છે એમાં ડિસેમ્બરમાં શું થશે. પાકિસ્તાનને મને લાગે છે કે અમેરિકા સેનેટમાં કાલે બિલ્કેને સ્ટેટમેન્ટ કર્યું કે એમાં મલ્ટી લેયર છે અને અમે એમને બહુ ટ્રસ્ટ નથી કરતા, પણ પાકિસ્તાનની અમેરિકાને જરૂર પડશે. એટલે પાકિસ્તાને કહ્યું છે કે અમે કોઈ શરણાર્થી લઈએ નહીં, પણ એમને ત્યાં 40 લાખ છે. 40 વર્ષ પહેલા પહેલો કેમ્પ શરૂ થયો હતો. હકાની ગ્રુપ પર પાકિસ્તાનનો કંટ્રોલ છે, બારાદાર બી પાકિસ્તાનમાં હતા.
એટલે પાકિસ્તાન માટે જે ઓપોર્ચ્યુનિટી છે કે એ હવે અમેરિકા પાકિસ્તાનને કેવી રીતે, કારણ કે ચાઇનાથી બી થોડો દૂર લઈ જવાનો પ્રયત્ન કરશે. અમેરિકાની પ્રાયોરિટી અત્યારે ચાઇના છે, રશિયા નથી. અને બિડેન જે રીતે પગલા લઈ રહ્યા છે એ પ્રમાણે એવું પણ લાગે છે કે નાટો એને પણ બિડેન કહેશે કે તમે તમારી જાતે તમારું સ્ટ્રેન્થન કરીને તમારું બજેટ વાપરો. એટલે આમાં અમેરિકાને પાછા જવામાં બે વસ્તુ છે. એક તો કરપ્શનનું લેવલ ઘણું હાઈ હતું, આર્મી જેવું જ તૈયાર થવું જોઈએ એવું થયું નતું. અને જે હવે બિડેન આગળ ઉપર આમાં એક વસ્તુ બીજી એ છે કે મિલિટરી જે છે, મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સ, એ લોકો સેનેટરોને ફંડિંગ કરતા હોય છે, કોંગ્રેસને ફંડિંગ કરતા હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જે વર્લ્ડની 10 મોટી કંપની છે ડિફેન્સની, એમાંની 7 અમેરિકાની છે. લોકહીડ, નોર્થ્રોપ, બોઈંગ, રેથોન, જનરલ ડાયનેમિક, એરબસ, આ બધી જ કંપનીઓ ઘણા મોટા પાયે ફંડ કરતી હોય છે. અને બિડેન ના જે બે મોટા એમના બજેટ કમિટીના ચેરમેન સેન્ડર્સ અને વોરન ક્રિસ્ટોફર, એ લોકોનું એવું માનવું છે કે સંરક્ષણમાં જે આ બધા બખાડા છે થોડા ઓછા કરવા જોઈએ અને અમેરિકાના લોકોને અમેરિકાની ઇકોનોમીને ઉપર લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એટલે બિડેને બીજા જે 3.5 ટ્રિલિયન અને 1.2 ટ્રિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જેમાં હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ છે, એટલે અમેરિકા કદાચ હવે ધીમે ધીમે એમનો સંરક્ષણનું જે છે એ ઓસ્ટ્રેલિયા, જાપાન અને EU ને આપશે. એમાં આપણને શું 23મીની મીટિંગ પછી લાભ મળે છે અને સંરક્ષણમાં આપણને કેટલી ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી થાય છે એ ખૂબ જ અગત્યનું રહેશે. અને અફઘાનિસ્તાનમાં તાલિબાન થોડા વર્ષ સુધી 2-3 વર્ષ તો ટકી રહેશે એવું લાગે છે. जी धन्यवाद केतन भाई। वोरा साहब, स्वागत है आपका। आप हमारे साथ पहली बार जुड़ रहे हैं। वैसे तो आपकी जो भी कंट्रीब्यूशन है सिक्योरिटी और एक वेरी कॉम्पिटेंट पुलिस ऑफिसर की हैसियत से मैं मानता हूं कि जो भी लोग अखबार पढ़ते होंगे, जो भी लोग समाचार देखते होंगे, वो आपसे अपरिचित नहीं होंगे। तो स्वागत है आपका मेरे व्यक्तिगत तौर पे और गुजरात समाचार टेलीविजन के दर्शकों की ओर से। सर, मैं आपसे जानना चाहूंगा कि ये जो हुआ अफगानिस्तान में, इतना जल्दी तालिबान कब्जा कर ले वो तो अपेक्षित नहीं था। जब अमेरिका बोल रहा था कि इतना ट्रिलियंस ऑफ डॉलर्स दे हैव स्पेंट, इट वाज वर्चुअली 30 करोड़ रुपीस एवरी डे, 30 करोड़ डॉलर्स एवरी डे। आफ्टर दैट व्हाई इट फेल लाइक ए पैक ऑफ कार्ड्स? क्या आप तो इस चीजों के को नजदीक से नॉर्थ ईस्ट में देख चुके हैं, तो तालिबान इतना जल्दी से पूरे अफगानिस्तान पे कब्जा कर पाया, उसका रहस्य क्या लगता है आपको? जितने आप हैं उतना हैरान मैं भी हूं, और मुझे लगता है कि ये अमेरिका की फेलियर है, इंटेलिजेंस की फेलियर है बिल्कुल। और ये जो वहां के राष्ट्रपति थे जिनको जो भाग गए फिर वहां से, उन्होंने भी उनको झूठा आश्वासन दिया लड़ते रहेंगे। एक दिन पहले ही उन्होंने कहा था कि हम लोग अभी लड़ेंगे, इनसे काफी लड़ेंगे। तो ये अमेरिका की बहुत भारी पोल खुली है, इतनी उनकी इनकॉम्पिटेंस साबित हुई, विड्रॉल भी फिर बाद में नहीं कर पाए और बिल्कुल फेल हो गए अपने इंटेलिजेंस में, और सारी दुनिया को मुसीबत में डाल दिया उन्होंने। इस बेवकूफी की वजह से अफगानिस्तान को मुसीबत में डाल दिया, वहां के लोग डाल दिया, और भारतवर्ष को भी मुसीबत में डाल दिया। जी सर जी, हमारे लिए तो भारत ही दुनिया है ऐसा कहे तो चलेगा। तो ये तालिबान के पास इतने सारा शस्त्र सरंजाम आ गया है और हकानी ग्रुप से लेकर कई जो टेररिस्ट ग्रुप है वो उनके साथ जुड़े हैं। तो ये सब होते हुए भारत की जो सलामती व्यवस्था है, खास करके कश्मीर और क्रॉस बॉर्डर की जो टेररिज्म की हमें दहशत है, उसके बारे में क्या राय है आपकी? कह रहे हैं कि इतने सशस्त्र जो हैं वो छोड़ गए हैं, हथियार छोड़ गए हैं। और पाकिस्तान के रोल की 1 मिनट बात कर लूं, सबसे खराब रोल तो पाकिस्तान का रहा, जिसने उनको सपोर्ट किया, अपनी एयर भी भेजी, अपने ISI को भेजा, पूरा मिलिट्री ऑपरेशन जो है उन्होंने किया, और फिर अफगानिस को एक बड़ी इंपॉर्टेंट
पोजीशन सरकार में दे दी। और पाकिस्तान अमेरिका को भी बेवकूफ बनाता रहा, और अमेरिका को पता था, अब तो कहते हैं कि पता था हमको कि क्या पाकिस्तान कर रहा है, डबल रोल प्ले कर रहा है। लेकिन अल्टीमेटली पाकिस्तान ने डबल गेम खेली, और फिर ये अब पाकिस्तान को ये उम्मीद है, और सही भी है उनकी उम्मीद, कि अब जो तालिबान हैं वो उनकी कश्मीर के मामले में मदद करेंगे। तो अब आते हैं भारतवर्ष के लिए कितना खतरा है। काफी खतरा है। अभी ये जो कुछ हैं, आप देखें तो देश के अलग अलग हिस्सों में इनके तार जुड़े हुए हैं। बॉम्बे से हैं, यूपी से हैं, कोटा राजस्थान से हैं, अमृतसर से हैं, और दिल्ली में तो हैं ही। और दुख की बात यह है कि इनके जितने जो लोग काम कर रहे थे वो सारे भारतवर्ष के निवासी हैं। अब होगा क्या इससे कि एक तो इन सब एलिमेंट्स को बहुत बढ़ावा मिल गया। जो हमारे यहाँ कुछ ऐसे तत्व हैं जो बिलीव नहीं करते देश में, बिलीव नहीं करते हैं, और बड़े स्लीपर सेल ऐसे होंगे जो बहुत दिनों से गवर्नमेंट हैं, अब वो होशियार हो जाएंगे और तरह तरह की इनको मदद मिलेगी, और इन्फिल्ट्रेशन अब जो है वो बढ़ेगा। कश्मीर में ज्यादा लॉन्गर ड्यूरेशन के लिए ये मुसीबत जो है वो खड़ी हो जाएगी। अच्छे हथियार उनके पास होंगे, और अब तो ड्रोन वगैरह भी उन्होंने यूज करने शुरू कर दिए हैं। तो भारतवर्ष के लिए बहुत बड़ी चुनौती है। और एक कारण और भी कि चाइना भी उनके साथ। अब आप हिसाब लगाइए कि अगर पाकिस्तान, अफगानिस्तान और चाइना का एक्सेस जो है वो अगर हमारे खिलाफ हो जाता है तो मुसीबत तो है ही है। पहले जब अमेरिका की पाकिस्तान से दोस्ती थी तो कम से कम ये तो था कि फिजिकली बहुत दूर है, अब तो ये बिल्कुल पड़ोस में आ गए। इसका ये मतलब नहीं है कि उनके लिए हमारे लिए वॉक ओवर हो गया। इसका ये मतलब नहीं है कि जो चाहेंगे भारतवर्ष में कर लेंगे, लेकिन हमारी मेहनत और बढ़ेगी, और मेहनत हमारी एजेंसियां कर रही हैं। आप जानते हो टेररिस्ट को तो एक बार लकी होना होता है, 100 एफर्ट करता है। पुलिस को, इंटेलिजेंस एजेंसीज को तो 100 में से 100 बार लकी होना पड़ता है जी। और तो बहुत अच्छा काम कर रहे हैं। बारों में नहीं आता है, आना भी नहीं चाहिए। बड़े ऐसे काम होते हैं जो पता नहीं होते हैं। तो मुझे पूरी उम्मीद है कि हम लोग बड़ी मुस्तैदी से काम कर रहे हैं, और इसमें हमें आम नागरिक का योगदान हम भी नजर रखें और बताएं उनको। लेकिन अब ये लगता है कि अब ये लंबी लड़ाई होगी। अब पाकिस्तान हमारी अब डिफरेंस काफी हो गए हैं, जैसा दिख रहा है रिपोर्टों से। तो अब उससे भी मामला जो है खराब होगा। तो मुश्किल तो है, खतरे की घंटी तो है, लेकिन मैं समझता इस वक्त की जो सरकार है उतनी मजबूत सरकार है, कर पाएंगे, जरूर कर पाएंगे। जी। नुकसान होगा पर देश के लिए कुर्बानी तो भारतवर्ष देता ही आया है कि चलेगा। ऐसा नहीं कि वो 100% कामयाब हो जाएंगे और हम फेल हो जाएंगे, ऐसा कभी नहीं होगा। धन्यवाद सर जी। उसका मतलब ये हुआ कि हमें चौकन्ना रहना होगा, और आने वाले समय में मुश्किलें जो है उससे मुश्किलें बढ़ेगी। हमारे जो सिक्योरिटी फोर्सेस है, आर्म फोर्सेस है, वो काफ़ी कैपेबल है ये सब चीज़ों को देखने के लिए। मगर फिर भी एक और चाइना है, एक और अफगानिस्तान है, बीच में पाकिस्तान है। तो आने वाले समय में इससे तकलीफें तो बढ़ेगी, और न करे भगवान न करे और एक खालिस्तान वाला जो तबका है वो अगर फिर से सक्रिय हो जाता है तो और भी मुश्किल बढ़ सकती है। यानी अफगानिस्तान के जो डेवलपमेंट्स है वो हमारे लिए एक खतरे की घंटी है। बिल्कुल सही बात कही आपने जी। आप कुछ कहना चाहते हैं? के बारे में कहना चाहूंगा कि आपने बिल्कुल सही बात कही, लेकिन आपको ये भी पता ही है कि खालिस्तान को हम लोग एजेंसियां, पुलिस एजेंसी, इंटेलिजेंस, हम लोगों ने निपट लिया था जी। मुसीबत थी 8-10 साल। तो वो काफी एक्सपीरियंस है भारतवर्ष के पास। नॉर्थ ईस्ट का बहुत एक्सपीरियंस है, कश्मीर का है, पंजाब का है जी।
किज्म का भी है। तो क्या तो लेकिन तब मैं समझता हूँ काफी सशक्त है जी और हो रहा है, जी हम कर पाएंगे। जी, धन्यवाद। बोरा साहब, फिर से मैं आपके पास आऊंगा। मेरे पास एक और स्पेसिफिक क्वेश्चन है, मगर अभी रुकना पड़ेगा मुझे एक छोटे से ब्रेक के लिए, और ब्रेक के बाद मैं जाऊंगा प्रोफेसर अमित भाई धोलकिया जी के पास, और फिर घूमता घूमता आपके पास आऊंगा। तो दर्शक मित्रों, रोकाइए एक नानकड़ा कमर्शियल ब्रेक માટે અને ચર્ચા આગળ વધારીશું બ્રેક બાદ। નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ પુનઃ અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અને અફઘાનિસ્તાનમાં કેમ આટલી ઝડપથી તાલિબાન કબજો જમાવી શક્યું અંગેની રસપ્રદ ચર્ચામાં આપનું સ્વાગત છે। જઈશું આપણે પ્રોફેસર અમિતભાઈ પાસે। અમિતભાઈ, આ જે ટ્રિલિયન્સ ઓફ ડોલર્સ વપરાયાનું કે છે, અમેરિકાએ ખર્ચો કર્યાનું કે છે, એમાંથી મેં હિસાબ મેળવ્યો. દેર ઇઝ અનધર પ્રોફેસર લાઇક યુ who has worked out the details, and the details are virtually આપણે જે વિગતોમાં જઈએ તો ચોંકાવી દે એવી વિગતો છે। આ વિગતો પ્રમાણે તો 2001 થી 2021 સુધીમાં $2 ટ્રિલિયન કરતા વધારે પૈસાના ઓર્ડર્સ તો અમેરિકાની 5 કંપનીઓ, અમેરિકાના ટોચની 5 કંપનીઓ, કેતનભાઈ 7 કે એમાંની 5, લોકહીડ માર્ટિન, રેથિયોન, જનરલ ડાયનેમિક્સ, બોઈંગ અને નોર્થોપ ગ્રુપ એ આના સાચા લાભાર્થી છે। વત્તા ટ્રેનિંગ માટે પૈસા ચૂકવાયા એ ગણીએ આપણે તો લગભગ બધું થઈને અમેરિકામાંથી $3 ટ્રિલિયન માંથી ગયા છે બહાર તો હાર્ડલી એનીથિંગ। $2.5 ટ્રિલિયન જેવા તો એમણે અંદર અંદર વેચી માર્યા છે। એટલે પેલો જે હિન્દીમાં કહે છે ને કે અંધા બાટે રેવડી और फिर फिर खुद को दे, એ હાલત છે। તો આપને લાગે છે કે કોઈ પણ ઓક્યુપેશનલ આર્મી જ્યાં કંઈ રહે ત્યાં જો સ્થાનિક ઉપયોગી કાર્યો ના કરે, પ્રજાની સહાનુભૂતિ ના જીતે, નથી અમેરિકાએ કે નવી સ્કૂલ બાંધી, નથી કોઈ હોસ્પિટલો બાંધી, નથી કોઈ રસ્તા બાંધ્યા, તો એમને સવલત મળે તે પ્રકારના કામો ના કરે, આમાંના ત્રીજા ભાગના પૈસા પણ જો અમેરિકાએ આ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સવલતો પાછળ ગાળ્યા હોત તો કદાચ જે સરળતાથી એ લોકોએ તાલિબાનને આવકાર્યું ન થયું હોત। લાગે છે આપને એવું? આપે મને પ્રશ્ન પૂછ્યો જયનારાયણભાઈ? જી હા, આપે મને પ્રશ્ન પૂછ્યો છે? હા હાજી હાજી, આપને આપને હા, કારણ કે વચ્ચે થોડો સંપર્ક તૂટી ગયેલો। હા હા, એટલે આપનો જે પ્રશ્ન should I repeat my question? નહીં, હું સમજી ગયો આપનો પ્રશ્ન છેલ્લો ભાગ તમે સાંભળો આપની। જી જી, હા, હવે આપના પ્રશ્નમાં બે મુદ્દા આવે છે કે અમેરિકામાં પહેલા તો જે એને ત્યાં સો કરોડ ખર્ચો કર્યો, એ ખર્ચો એકચ્યુઅલી અમેરિકાના લશ્કરી ઉદ્યોગને એના ગ્રોથ માટે જ વાપરવામાં આવ્યો છે। આ વાતમાં ઘણું તથ્ય છે, કારણ કે આપણે જે અમેરિકામાં ડીપ સ્ટેટ કહેવામાં આવે છે, આ શબ્દ વાપરવામાં આવે છે, કે રાજકારણને જે ખરેખર ચલાવે છે ત્યાંના પ્રેસિડેન્ટ, ત્યાંની સેનેટ, ત્યાંના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના જે મુખ્ય નિર્ણયકર્તાઓ છે એમની ઉપર જે ખરેખર ઇન્ફ્લુઅન્સ કરે છે એ આર્મ્સ મેન્યુફેક્ચરર્સની લોબી હોય છે। અને અમેરિકાનો ઘણો બધો જીડીપીનો ભાગ અને ત્યાંનું એમ્પ્લોય આ ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઉપર અવલંબિત છે। ઈરાકમાં જ્યારે અમેરિકાએ ચડાઈ કરી ત્યારે પણ ત્યાંની ઓઇલ લોબી અને ત્યાંની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી આ બંનેને મુખ્ય પરિબળ ગણવામાં આવ્યા હતા, કારણ કે બુશના અંગત સંબંધો પણ હતા આ બંને ઉદ્યોગોના જે મુખ્ય ઉદ્યોગપતિઓ હતા એમની સાથે। અને એમનું પાર્ટીનું જે ફાઇનાન્સ, અમેરિકામાં જે સૌથી મોટી વિવાદનો મુદ્દો રહેતો હોય છે તે કેમ્પેન ફાઇનાન્સનો રહેતો હોય છે કે આ પક્ષોને પૈસા કોણ આપે ચૂંટણી લડવા માટે, જેની પાછળ આ મોટા ઉદ્યોગો જવાબદાર હોય છે। તો એમને ફાયદો કરાવવા માટે આખા વિશ્વમાં કંઈક ને કંઈક કરતા રહે, એક કે જુદા ભાગમાં લડાઈઓ ચાલુ રહે,
વિશ્વમાં જો શાંતિ થઈ જશે તો સૌથી મોટી આર્થિક અસર કયા દેશને થશે? અમેરિકા. એમાં કોઈ વિવાદ નથી. એટલે વિશ્વમાં શાંતિ ન સ્થપાય એ અમેરિકાને માટે આર્થિક રીતે ખૂબ લાભદાયક એવું પગલું. પરંતુ જે મુખ્ય ફેલ્યોરના કારણો રહ્યા મારી દ્રષ્ટિએ એ છે કે એને પોતાના ઓબ્જેક્ટિવ્સને બહુ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત અથવા તો એ ઓવર. હમણાં હેનરી કિસિંજરે પણ ઇકોનોમિક્સમાં એક ટેક્સ્ટ લખ્યું છે, એમાં એને આ કે ખૂબ લિમિટેડ ઓબ્જેક્ટિવ સાથે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાની કાર્યવાહી કરવાની જરૂરત હતી. એની જગ્યાએ આખું અફઘાનિસ્તાન અમે બદલી નાખ્યું. સ્ટેટ બિલ્ડિંગ, નેશન બિલ્ડિંગ અને ડેમોક્રેસી આ બધું અમે લશ્કરી તાકાતને આધારે કરી દઈશું એવું જે કારણ અમેરિકાએ કાઢ્યું એ સંપૂર્ણપણે એ ખોટું. છેલ્લા 20 વર્ષના અનુભવ પરથી માત્ર લશ્કરી તાકાતને આધારે, માત્ર આર્થિક મદદને આધારે તમે ક્યારે કોઈ પણ સમાજમાં એનું જે કલ્ચર, એનું જે પોલિટિકલ કલ્ચર એને તમે બદલી નાખો. અફઘાનિસ્તાનનું પોલિટિકલ કલ્ચર વાયોલન્સ અને દાયકાઓ આ દેશ ડિસ્કોર અને વાયોલન્સ માટે જાણીતું. લોકશાહી દૂર દૂરથી પણ અફઘાનિસ્તાનમાં ક્યારે આવી ઐતિહાસિક પશ્ચાદભૂમિ ધરાવતા દેશમાં, આવું પોલિટિકલ કલ્ચર ધરાવતા દેશમાં તમને એવું લાગે કે માત્ર બંદૂકના જોરે અમે લોકશાહી સ્થાપી શકીશું, લોકોનું મન બદલી શકીશું, એમની સામાજિક વર્તણૂકને બદલી શકીશું, તો અમેરિકા આમાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું. અને આપે કહ્યું એ પ્રમાણે સિવિલિયન પોપ્યુલેશન ઉપર ઓછું ધ્યાન આપવામાં આવ્યું, મિલિટરી ઓપ્શન ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું અને એને કારણે આ થયું છે. અને ત્રીજું પરિબળ, અમેરિકા પોતે હવે એક પાવર તરીકે નબળો પડી રહ્યો છે એ વસ્તુ સ્પષ્ટ રીતે ઉભરી હતી. આ અમેરિકા 30 વર્ષ પહેલાનું અમેરિકા નથી જે દુનિયામાં કોઈ પણ જગ્યાએ ઇન્ટરવેન્શન કરી અને પોતાનું આધિપત્ય જમાવી શકતું હતું. અને એટલે જ બાઇડને જે હમણાં સ્પષ્ટ વિધાન છે કે હાલ પછી અમેરિકા હવે કોઈ જગ્યાએ લશ્કરી દરમિયાન નહીં કરે, કારણ કે એ પ્રકાર આર્થિક તાકાત અમેરિકા પાસે નથી, એ પ્રકારની રાજકીય તાકાત પણ હવે અમેરિકા પાસે નથી. એટલે અમેરિકાનો ઝુકાવ હવે સોફ્ટ પાવરના ઉપયોગ ઉપર વધારે રહેશે હાર્ડ પાવરના ઉપયોગની સરખામણીમાં. અને અમેરિકાનો પાવર હવે ડિક્લાઇન, તેની વાતો 20 વર્ષથી થતી જ હતી, પરંતુ અફઘાનિસ્તાનની જે ડિબેટ છે એ બતાવે છે કે અમેરિકન પાવર ઇઝ ઓન ડિક્લાઇન. અમેરિકા હવે એટલો મોટો સુપર પાવર નથી રહ્યું તો એ પહેલા આપણને જણાવે. એટલે 3-4 ફેક્ટર્સ છે કે જેને કારણે મને લાગે છે કે અફઘાનિસ્તાનમાં અમેરિકાએ આ એક ખૂબ જ નાલેસિસ જે હ્યુમિલિએટિંગ સ્થિતિ છે એ રાજકીય રીતે, લશ્કરી રીતે એને સામનો કરવો પડ્યો છે. અને આના પ્રત્યાઘાતો ઘણા લાંબા સમય સુધી પડશે. આપણે માત્ર એટલી જ આશા રાખીએ કે આમાંથી એ પદાર્થપાઠ શીખશે. વિયેતનામમાં પદાર્થપાઠ ન શીખ્યો. સોવિયત સંઘે જયારે અમેરિકા ઉપર આક્રમણ કર્યું ત્યારે ફ્રેન્કેનસ્ટાઇનને ઉભા કરનારો પણ અમેરિકા જ હતો, તાલિબાનને ઉભા કરનારો પણ અમેરિકા જ હતો. એમાંથી પણ એને પદાર્થપાઠ ના શીખ્યો. તો માત્ર એટલી જ આશા રાખીએ કે અફઘાનિસ્તાનની નિષ્ફળતા અમેરિકન વિદેશ કઢવાઈ પોતાના સાચા પદાર્થપાઠ શીખી અને ભવિષ્ય આ પ્રકાર લશ્કરી ઇન્ટરવેન્શનમાં કોઈ પૂર્વ તૈયારી વિના, કોઈ લાંબા ગાળાની વિચારણા વિના ઝંપલાવી. જય નારાયણ. ધન્યવાદ. કેતનભાઈ, બેક ટુ યુ. 9/11 થયું તે વખતે જો એ પછીના અઠવાડિયામાં જે અભ્યાસ આ પ્રોફેસર જેફરી સેસે કર્યો છે કોલંબિયા યુનિવર્સિટીમાં, આ 5 કંપનીઓના શેરમાં એટલે લોકહીડ માર્ટિન, રેથિયોન, જનરલ ડાયનેમિક્સ, બોઈંગ અને નોર્થ્રોપ ગ્રુપ, કોઈએ $10,000 રોક્યા હોત તો એ આજે $1 લાખ થયા હોત. જ્યારે સામાન્ય જે વૃદ્ધિ દર છે ત્યાંના જે સ્ટોક એક્સચેન્જમાં એવરેજ એ $10,000ના $60,000 થયા હોત. એટલે એ બતાવે છે કે આ 5 કંપનીઓએ કેટલો ગંજાવર નફો એ આ યુદ્ધમાંથી એમણે પેદા કર્યો છે. એટલે પ્રોફેસર જેફરી એવું કહે છે કે અમેરિકાના લશ્કરની નામોશી થઈ, જે અફઘાન લશ્કર હતું તે પણ હાર્યું, પણ અમેરિકાની આ 5 જે સરંજામ ઉત્પાદક કંપનીઓ છે લશ્કર માટેનો, એમની જીત થઈ. They earned very fat profits out of this operation.
તો અમેરિકા જેવા દેશમાં પણ આ પ્રકારનું જો તંત્ર ચાલતું હોય તો શું કહેવું છે આપનું? એવું છે કે જે આખી જે લોબી છે, આપણે કહેવાય ને કે મિલિટરી, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોંગ્રેશનલ, એટલે જે કોંગ્રેસ એટલે સેનેટ. તમે જાણીને આશ્ચર્ય થશે કે કોંગ્રેસની એક સીટના ઇલેક્શનમાં આ લોકોનો ખર્ચો 200 થી 300 કરોડ રૂપિયા સુધી પહોંચી જતો હોય છે, અને સેનેટમાં. એટલે આ લોકોનું ફંડિંગ પહેલેથી જ બહુ હેવી રહ્યું છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે ઓબામાએ એના 5 વર્ષમાં સૌથી હાઈએસ્ટ ડિફેન્સ બજેટ હતું, $600 બિલિયન. એટલે મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સને લીધે અમેરિકાની, જે અમિતભાઈએ કહ્યું કે 8 થી 10% જીડીપી સંકળાયેલી છે. એટલે અમેરિકાનો જે ગ્રોથ છે એમાં એક મિલિટરી કોમ્પ્લેક્સ બહુ મોટો ભાગ ભજવે છે. અને એમાં સિવિલિયન એર કંપની જેવી કે બોઈંગ અને એ બધી કંપનીઓ. તો આ બાજુ પાછું જે આપણે ઘણા લોકો એમ માનતા છે કે એમનું અમેરિકાનું આર્મી લડે છે. એવું નથી, કે એમાં પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો ઘણા હોય છે. એટલે જે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો હોય છે એ ઘણા કામ કરતા હોય છે. એટલે એ જે ઈરાક અને અફઘાનિસ્તાનમાં જે અત્યારે અફઘાનિસ્તાન શરણાર્થીઓ છે એમાંથી 60 થી 70,000 તો પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર જોડે કામ કરનારા અફઘાનોને એ લોકોને અમેરિકા લઈ જવાના છે. એટલે આ જે આખું કહેવાય ને એક જાતનું માફિયા જેવું કહી શકાય કે 3, 4, 10, 15 કંપનીઓ એ લોકોનું ફંડિંગ કરતી હોય છે કોંગ્રેસમાં, સેનેટમાં. અને પહેલી વાર એટલે જે બિડેનની આખી વિદેશ નીતિ છે, આખી વિદેશ નીતિ બદલાઈ રહી છે. એમને કહ્યું વી વિલ નોટ બિલ્ડ એની નેશન. અને કાલે સેનેટમાં પણ બહુ સાચું કહ્યું છે એમના ફોરેન મિનિસ્ટરે કે આપણે 5 વર્ષ રહ્યા હોત, 10 વર્ષ રહ્યા, બીજા 20 વર્ષ રહ્યા હોત તો અફઘાનિસ્તાનમાં આનું આજ રહ્યું હોત અને આપણે બીજા 4 થી 5 ટ્રિલિયન ડોલર ખરાબ થયા હોત. મને એવું લાગે છે કે જે આજે અમને ટ્રીટી કરી બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાએ, કે એ લોકો નાટોને પણ કહેશે કે યુરોપિયન યુનિયન પણ એમનો ખર્ચો કરે, જાપાનનું ડિફેન્સ બજેટ વધશે. અને અમેરિકા જે એમનું પ્રભુત્વ છે એ ઓછું થતું જાય છે. તો એનું એક કારણ છે કે એમની ઇકોનોમી, બિડેનનું ધ્યાન વધારે પડતું મને લાગે છે કે 4 કે બીજા ફરી જીતે તો 8 વર્ષ ઇકોનોમી પર વધારે રહેશે. અને એમાં પણ જે આપણે કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, એમણે કહ્યું છે કે 30 સુધીમાં અમે અમેરિકામાં બધી જ કારો કાઢી નાખીશું, 50 સુધીમાં કાર્બન ઝીરો. અને આ બધી જે ટેકનોલોજી છે એમાં જે ઇન્વેસ્ટમેન્ટ છે, સ્પેસમાં પ્રાઇવેટ વાળા ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો આખું અમેરિકાની જે ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સ છે એમાં પણ થોડા ફેરફાર થઈ શકે. પણ મોટા આપણે એમાં એક વસ્તુ એ જોવાની કે આ જે બધા મિલિટરીના જે મેન્યુફેક્ચરિંગ છે એમાં જો આપણને થોડો ભાગ મળે. હમણાં એક KPMG બહુ સારું પ્રેઝન્ટેશન બનાવ્યું કે સેટેલાઇટ, એમાં આપણે ઘણા આગળ છે. પણ છેલ્લા 7-8 વર્ષમાં ઇસરોમાં પણ કઈ બહુ. એટલે આ બધા જે મિલિટરીના કોન્ટ્રાક્ટ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, સાયબર સિક્યુરિટી છે, તો એમાં અમેરિકા જો આપણને જેવી રીતે ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જોડે થયું, એમાં તમને જાણીને આશ્ચર્ય થશે કે ફ્રાન્સનો 4 લાખ કરોડનો કોન્ટ્રાક્ટ કેન્સલ થઈ ગયો છે. એટલે મિલિટરી કોમ્પ્લેક્સનો એટલું બધું. આ ઈરાકની આખી વોર છે, આખી વોર જ ખોટી હતી. સદ્દામ હુસેન પાસે કોઈ કેમિકલ વેપન નતા. એટલે હવે મારું એવું માનવું છે કે અમેરિકા આમાંથી બહાર નીકળી જશે, કારણ કે એમાં એમની હાર્ડ થઈ એ તો આપણે માનવું એ કહી શકીએ ઇન્ટેલિજન્સ ફેલ્યોર છે. પણ બિડેને ઇલેક્શનમાં જ કહ્યું હતું કે અમે અફઘાનિસ્તાનથી નીકળી જઈશું. એટલે હવે પોલીસમેનનો રોલ અમેરિકા ભજવશે નહીં. એટલે કેટલા બીજા બધા દેશોને પણ મદદ કરે. એટલે મને એવું લાગે છે કે દરેક કન્ટ્રી અને નાટો એ દરેક પોતાને આત્મનિર્ભર કરવા જશે. એમાં અમેરિકાની મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સને ક્યાંય ફરી કોન્ટ્રાક્ટ મળશે. આજે સબમરીન બનવાનો છે, ફ્રાન્સનો 4 લાખ કરોડનો કોન્ટ્રાક્ટ હવે અમેરિકા લઈ જશે. એટલે આ લોબી છે એ કાયમ માટે ચાલુ તો રહેશે જ. અને એમાં એ લોકોને જેટલું લાંબુ યુદ્ધ ચાલે એટલો એમને વધારે ફાયદો હોય છે. કારણ કે એમને જે કહેવાય કે મેં તમને કહ્યું કે $400 મિલિયન એટલે 3,000 કરોડના પ્લેન ખાલી રીફર્વિસ કરવામાં લીધા, જે પછી 100 કરોડમાં વેચી માર્યા. અને આવું તો અમેરિકામાં 50 વર્ષથી ચાલે છે. આ એક જે છે કે ટૂંકમાં આખી વિદેશ નીતિમાં બધી ધુરીઓ બદલાઈ રહી છે અને આપણે બહુ સાવચેત રહેવું પડશે. કેતનભાઈ, આપે વર્ણન કર્યું એમાં ગુજરાતી એક કહેવત બહુ બરાબર બંધ બેસતી આવે છે કે કાગડા બધે કાળા છે. હજુ આપણા ત્યાં થોડા ઓછા કાળા છે એવું લાગે છે. આ જે અમેરિકાનો આખો આપણે हिसाब જોઈએ तो बोरा साहब, हम विश्व में सबसे ज़्यादा डिफेंस इक्विपमेंट की इंपोर्ट करते हैं, डिफेंस गुड्स एंड डिफेंस इक्विपमेंट की इंपोर्ट करते हैं. उसका एक सबसे बड़ा बेनिफिशियरी यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका भी है. हम उनसे व्यापार भी करते हैं, उनसे खरीदारी भी करते हैं. ये सब करने के बाद भी वो पाकिस्तान को तो नहीं छोड़ते हैं. तो ये जो नीति है, और सोवियत यूनियन के साथ हम जुड़ते हैं, कोई ट्रीटी करते हैं, उसमें भी अमेरिका बाधाएं डालता रहता है.
तो क्या आपका क्या मानना है, ये अमेरिका के साथ हम जो ये संरक्षण सौदे वगैरह के जरिए इलू इलू करते हैं, और ठीक है, या हमें भी उसमें से कुछ बोध लेकर इनका भी आर्म ट्विस्टिंग करना चाहिए? नहीं, अपना नेशनल इंटरेस्ट देखना है। भारत के नेशनल इंटरेस्ट में तो अपनी नीतियां नहीं बनाएगा, किसी भी देश को नहीं बनानी चाहिए, हमें भी नहीं बनानी चाहिए। हम रशिया से भी हैं क्योंकि हमें जरूरत है, और अमेरिका अच्छा नहीं लगता हम खरीदें क्योंकि उसकी मार्केट खराब होती है। तो इस वजह से हम नाराज हो जाएं अमेरिका से कि वो हमारी देश की मर्जी के मुताबिक नीति नहीं करता है, ये जो मैं समझता हूँ होगा। लेकिन ये के हालात बदलते हैं। अभी आप देखिए पाकिस्तान और अमेरिका की दोस्ती कितने साल रही। आपको 1971 का बांग्लादेश वार याद होगा, जब पाकिस्तान के साथ लड़ाई हुई जी, तो तब के निक्सन ने धमकी दी भारत, और एक बेट आपको याद होगा 7th फ्लीट भी भिजवाया था उस वक्त जी, डरे नहीं। हमने सोवियत यूनियन से उस वक्त फ्रेंडशिप ट्रीटी की थी। तो हर देश अपने हिसाब से अपनी नीति बनाता है। तब हम नैम थे, नैम जो याद होगा चला था कि हम किसी भी गुट, फिर हम रशिया के पाले में चले गए, आज हम धीरे धीरे अमेरिका के पाले में चले गए। कभी पाकिस्तान का दोस्त थे, कैसे अब आप देखिए आने वाले दिनों में पाकिस्तान और अमेरिका में हालात खराब होंगे। इमरान खान ने तो कह भी दिया कल कि पाकिस्तान वाज यूज्ड एज अ थर्ड गन बाय अमेरिका इन दिस वॉर अगेंस्ट तालिबान। तो आई थिंक दिस कीप्स ऑन चेंजिंग। हम लोगों को इस वजह से नाराज नहीं होना चाहिए। हमारा काम यह है कि हम अपने देश के हित को देखें। अब रहा इंपोर्ट का, तो ये सही है, इतने सालों में हमने नीतियां ठीक बनाई नहीं। अब शुरू हुआ है कि हम लोग अपना डिफेंस जो है प्रोडक्शन खुद करें, इंटरनल करें। थोड़े बहुत हमने डिफेंस सामान दूसरे देशों में भेजना शुरू किया है, लेकिन ये तो बड़ी छोटी शुरुआत है, बहुत कुछ करना है। और मैं समझता हूं कि अब की सरकार की है कि हम चाहे खरीद, हम लोग काफी हथियार अपने यहाँ बनाएं और हम पोर्ट भी करें। आपको पता होगा नेवल बनाया, एक एयरक्राफ्ट कैरियर हमने बनाया अभी पीछे, और अभी बना रहे हैं जो हमारे जो इसरो के जो स्पेस में जो जा रहे हैं हम लोग, इतने इतने अच्छे हम बना रहे हैं रॉकेट्स, और ये दूसरे जो है गन्स जो अब बन रही हैं, जो सौदे हम कर रहे हैं, जैसे हमने रफाल वगैरह भी खरीदे हैं। तो अब ज्यादातर में क्लास ये है कि दे विल मैन्युफैक्चर इन इंडिया एंड ऑल्सो पास ऑन देयर टेक्नोलॉजी टू अस। पॉइंट ये है कि आप इतने सालों का एक नीति पे आप चलते रहे हैं, अब उसको बदलने में टाइम तो लगेगा। 70 साल के काम को, अभी चाइना में देखिए, आपको याद होगा कांग्रेस के डिफेंस मिनिस्टर एंटनी साहब ने लोकसभा में ये कहा था कि हम चाइना के बॉर्डर पे भारतवर्ष की तरफ सड़कें इसलिए नहीं बनाते कि चाइना ना उस पे आ जाए। अब ये भला कोई बात हुई? और अब वो बन रही है, और अभी आप देखें कि थोड़ा बहुत रोका गया चाइना को। और मुझे पूरा यकीन है अब तक तो हर साल चाइना हमारी जमीन ले जाता था, आगे से नहीं ले पाएगा। तो हम हर एक ने अपने देश का हित देखना है जी। चाइना ने अपना, अमेरिका ने अपना। कोई भी देश किसी और को देख के उसके भले के लिए विदेश नीति नहीं बनाता, और ना ही भारतवर्ष को बनानी चाहिए। बोरा साहब, शायद मैं उतना क्लियर नहीं था, जो आपने बताया वो सही बात है सब भी। मेरा पूछने का मतलब ये था कि न अमेरिका पाकिस्तान का साथ तो छोड़ता नहीं है, और ट्रंप के समय में हमने अमेरिका की बाह पकड़कर चाइना से दुश्मनी मोल ली। तो ये 2 घंटी जो मिलस्टोन्स है उसके बीच में हम पिसे जा रहे हैं। तो ये नीति की बात कर रहा था मैं कि अमेरिका तो हम उससे चाहे कितना भी इंपोर्ट करे, वो पाकिस्तान के साथ स्ट्रैटेजिकली उनकी जो नीति है वो उनके देश के मुताबिक चलेंगे, मगर उसकी वजह से हमारे जो ताल्लुकात चाइना के साथ जो खराब हुए, उसमें एक तो अक्साई चीन लेने की बात हमने कही,
वो है इसका एक रीजन। और दूसरा रीजन ये है कि हम अमेरिका के कहने पे चाइना से भिड़ गए हैं। मैंने जैसे पहले कहा कि पाकिस्तान की जरूरत थी अमेरिका को, तो उन्होंने भारत से क्या लेना देना है। लेकिन अब जो बयान है कि पाकिस्तान ने जो है दोहरी नीति अपनाई है, अब देखिएगा आने वाले समय में पाकिस्तान और चाइना, पाकिस्तान और अमेरिका के रिश्ते खत्म हो जाएंगे और अब पाकिस्तान और चाइना की तरफ चला जाएगा। और हम चाइना के या अमेरिका के कहने पे हम चाइना से भिड़ गए, ऐसा नहीं। चाइना तो किस आता रहा है, कब से आ रहा है। हमें भी किसी की जरूरत है और कोई ऐसे बंदे की जरूरत है, ऐसे देश की जरूरत है। मैं नहीं समझता हूँ कि अपनी नीति में कोई गलती की है। और जैसे जैसे हालात बदलते हैं, देश बदलते हैं, तो इस तरह पॉलिसीज बदलती हैं और मुझे लगता है आने वाले समय में और भी बदलाव होगा। आज आपने पढ़ा होगा, सुना होगा, देखा होगा कि यूके, ऑस्ट्रेलिया और अमेरिका ने एक नया गुट बनाया अभी, जिसमें वो ऑस्ट्रेलिया को न्यूक्लियर सबमरीन दे रहे हैं। ये क्वाड से डिफरेंट है। एक तो क्वाड है ही जो हर कोई जानता है कि चाइना के खिलाफ बना है, और अब एक नया जो बन गया है संबंध जो है, उससे भी देखिएगा। तो आई थिंक डायनामिक इवॉल्विंग सिचुएशन एंड वी हैव टू डू आवर बेस्ट अकॉर्डिंग टू आवर नीड्स। જી અમિતભાઈ, આપણે આ એક બાજુ ચાઇનાની સાથે ઝઘડો કરવાની વાત કરીએ છીએ અને બીજી બાજુ ચાઇના ઇઝ અવર લાર્જેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર. You know, look at the dichotomy. And the trade balance is substantially negative. We export $21 billion worth of goods and services and import more than $55 billion worth of things from China. China is today our largest trading partner. तो ये क्या क्या चल रहा है? हम ये शोबाजी क्यों कर रहे हैं? ચાઇનીઝ ગુડ્સ का બહિષ્કાર करते हैं हम. हाँ, मैं मानता हूँ कि આપણા દેશમાં જે બની શકે બનાવવું જ જોઈએ, આત્મનિર્ભર થવું જ જોઈએ. આ બધી બાબતો તો ગાંધીજીના સમયથી કહેવાતી આવી છે, સ્વદેશી આત્મનિર્ભરતા. પણ અત્યારે જે આપણે જે આ કરી રહ્યા છે, એ આપને લાગે છે કે કંઈક આપણી કરણી ને કથની બે જુદા છે, અથવા તો વોટ્સએપ યુનિવર્સિટી જુદી રીતે એને રજૂ કરે છે? આત્મનિર્ભરતાનો જે ખ્યાલ હતો એ ડોમેસ્ટિક કોન્સ્ટિટ્યુઅન્સી જે છે આપણી લોકો, એમનામાં એક થોડી ઉત્તેજના અને દેશદાદની લાગણી પહેરવા માટેનું એક સાંકેતિક એવો આ શબ્દ હતો. આત્મનિર્ભર કોઈ પણ દેશને માટે સંભવ છે. યુ નો ધ બિગેસ્ટ ઇમ્પોર્ટર ઇન ધ વર્લ્ડ ઇઝ યુનાઇટેડ. આત્મનિર્ભર ન હોવું એટલે નબળા રાજ્ય હોવું, એવું તારણ ઉપર આપણે ન પહોંચી શકીએ. દુનિયામાં સૌથી મોટો ટ્રેડિંગ ગેપ અત્યાર સુધી જો કોઈ દેશનો રહ્યો છે, અમેરિકાનો રહ્યો છે. અમેરિકા એક્સપોર્ટ ઓછું કરે છે, ઇમ્પોર્ટ વધારે કરે છે. અને ઇમ્પોર્ટ વધારે કરે છે એટલા માટે દુનિયાની સૌથી મોટી ઇકોનોમી. એના સામે અમિતભાઈ, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, એના સામે વાંધો નથી આપણને. આ બધી ધીઝ આર નોન થિંગ્સ. પણ અમેરિકા એવું નથી કહેતું કે આપણે આ દેશના માલનો બહિષ્કાર કરી દીધો. આપણે પતંગ, દોરા, રંગ, પેલા નવરાત્રીના કેન્ડલ એ બધાનો બહિષ્કાર કરી દીધો. પણ વાસ્તવિક રીતે તો આપણો વેપાર 12% વધ્યો છે ગયા વખત કરતા. એટલે આ બહુ મોટો દંભ બતાવે છે. કારણ કે આ બધી જે આઈટમો તમે બોલ્યા કે ફટાકડાઓ ને દિવાળીના દીવડાઓ ને આ બધાનું તો કોઈ આપણા વેપારમાં બહુ ચૂઝ કોન્ટ્રીબ્યુટ. મેઇન જે વેપાર છે એ મિનરલ્સમાં છે, આપણા ફાર્માસ્યુટિકલ્સના જે રો મટીરિયલ્સ છે એમાં છે, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન અને બીજી ઘણી હાઈટેક પ્રોડક્ટ. અને આ બધું તમે બંધ કરી શકો એ પણ નથી. કારણ કે જો તમે બંધ કરશો તો સૌથી મોટું નુકસાન ભારતના અર્થતંત્રને. કારણ કે સ્વાભાવિક રીતે આ ગ્લોબલાઇઝેશનના એજમાં કોમ્પિટિટિવ જે રેટ હશે એ રેટ ઉપર જ કંપનીઓ ખરીદવાની. અને તમે કોઈ પણ કંપનીને એવો ફોર્સ ના કરી શકો કે તમે મોંઘા દરે યુરોપમાંથી ખરીદો કે અમેરિકા પરથી ખરીદો અને ચાઇનાનો જે દર ઊંચો છે તેને તમે નજરમાં નાખો. જી,
બીજું રાજકારણ અને અર્થતંત્ર આજના સમયમાં જુદા પડ્યું. રાજકીય રીતે તમારી સ્ટ્રેટેજી ભલે ગમે તે હોય, પરંતુ આર્થિક રીતે તમે ક્યારે આપલેને રોકી નથી શકતા. રશિયા અમેરિકા વચ્ચે કોલ્ડ વોર ચાલ્યું, પરંતુ સાથે સાથે આર્થિક વ્યવહારો પણ એટલા જ ઘનિષ્ઠ રહ્યા. એવું માનવાની સહેજ પણ જરૂર નથી કે અમેરિકા અને રશિયા વચ્ચે કોઈ આર્થિક સંબંધો નતા કોલ્ડ વોર દરમિયાન. એટલે આ બંને બીજાથી જુદી બાબતો છે ને ભારત માટે ક્યારે અત્યારે ચાઇનાને આપણે એક સીધી રીતે બનાવટમાં નથી ઉતરેલા. આપણે માત્ર બોર્ડર ઉપર સ્ટેબિલિટી જળવાઈ રહે એટલો જ આપણો હેતુ છે. જી જે જમીન ગઈ છે આપણને ખબર છે કે તરત પાછી નથી આવવાની, અને કદાચ લાંબા ગાળે નથી આવવાની એવું કહી શકીએ, કારણ કે લશ્કરી રીતે આપણા માટે સંભવ નથી. પરંતુ સ્ટેબિલિટી જળવાય ઉપર એટલો જ આપણો લિમિટેડ અત્યારે ગોલ છે. અને ચાઇના આપણા નેબર્સને ઉશ્કેરી આપણું એન્સર કરતા કરે આપણો બીજો મહત્વનો સ્ટ્રેટેજિક ગોલ છે. એટલે અનનેસેસરી અમેરિકાની પડખે બેસી અને આપણે ચાઇના અને હવે તો રશિયા વિરુદ્ધ પણ આપણી કોઈ અનનેસેસરી દુશ્મની ઉભી થઈ જાય સર્જાયો. કારણ કે બાઇડન માટે રશિયા પણ એક દુશ્મન રાષ્ટ્ર તરીકે તેમણે ઘોષિત કર્યું, અને રશિયા આપણો સૌથી મોટો ડિફેન્સ પાર્ટનર છે. ઇન્ડિયાના લશ્કરને મોટી આવશ્યકતા રશિયા પૂરી કરે છે. તો અમેરિકાના દુશ્મનો આપણા દુશ્મન થઈ જ જાય એવું કઈ આપણે માની લેવું જરૂરી નથી, અને અમેરિકાના મિત્રોને પણ આપણે હંમેશા આપણા મિત્રો ગણવાય એવું પણ જરૂરી નથી. એટલે આપણે ખૂબ જ શાંતિથી અને ધીરજપૂર્વક અને આપણા હિતોને કેન્દ્રમાં મધ્યમ માર્ગ વિદેશ નીતિ અપનાવી જોઈએ, એ આજના સમય સાચી જરૂર છે. જી ધન્યવાદ. દર્શક મિત્રો, કોઈ પણ દેશ પોતાની વિદેશ નીતિ પોતાના હિતોને લક્ષ્યમાં રાખીને કરે છે. એ વાત વોરા સાહેબે કહી સંપૂર્ણ સાચી છે. એ જ રીતની વિદેશ નીતિ આપણી પણ હોવી જોઈએ. જેમ ક્વાડમાં ઓસ્ટ્રેલિયા છે, પણ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ડિસેમ્બરમાં ગયા વર્ષના ડિસેમ્બરમાં લંડનમાં એક કોન્ફરન્સને વર્ચ્યુઅલ એડ્રેસ કર્યું. એમાં એમણે ચોખ્ખું કહ્યું હતું કે વી ડોન્ટ કન્સિડર દેટ ઓસ્ટ્રેલિયા ઇઝ એ લેપડોગ ઇન ધ લેપ ઓફ અમેરિકા. We have our own interests with the China and we shall continue to nurse them. એ વાત બહુ જ સાચી છે. દરેક દેશને પોતાના હિતો હોય છે, પણ આપણા પાડોશમાં જે બદલાવો થતા ચાલ્યા છે, આજની ચર્ચાનો હેતુ એ હતો, હવે નેપાળમાં પણ પરિસ્થિતિ, નેપાળ પણ આપણી સાથે ખાંડા ખખડાવતું થયું છે, અને ચીન નેપાળને બુલેટ ટ્રેનથી જોડવાનું છે. ચીન અત્યારે નેપાળનું મોટું હિતૈષી હોય તે રીતે વર્તે છે. આટલા વર્ષોમાં પહેલી વાર ચીનના વડાપ્રધાને તિબેટની મુલાકાત લીધી. શી જિનપિંગે હમણાં તિબેટની મુલાકાત લીધી. રશિયા અને ચીન નજીક આવી રહ્યા છે. આ બધી બાબતોને લક્ષ્યમાં રાખતા અફઘાનિસ્તાનમાં જે કંઈ બની રહ્યું છે, તાલિબાન સાથેની જે કંઈ એક્સિસ ડેવલપ થઈ રહી છે, તે આપણા માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. સરકાર સરકારનું કામ કરે જ છે, સુરક્ષા એજન્સીઓનું કામ કરે જ છે, અને આમ છતાંય જ્યાં સુધી ટેરરિઝમ એટલે આતંકવાદને લાગે વળગે છે ત્યાં સુધી એ સૌને સ્પર્શે છે. માટે આજની ચર્ચા ખાસ આયોજિત કરવામાં આવી હતી કે તાલિબાન આટલું ઝડપથી કેમ ઘૂસી ગયું અફઘાનિસ્તાનમાં અને આગળ શું થશે. ત્રણેય વિદ્વાન પેનલિસ્ટ प्रोफेसर अमित भाई, डॉक्टर केतन भाई और बोरा साहब, आपका तहे दिल से धन्यवाद. आपने इस चर्चा को रसप्रद बनाया और काफ़ी जो आपने इंफॉर्मेशन पेश की, मार्गदर्शन दिया, काफ़ी रसप्रद रहा. धन्यवाद. और आशा करेंगे और आगे चल के भी आप हमारे साथ जुड़ते रहेंगे. दर्शक मित्रों, तमारो पण धन्यवाद आ चर्चाने सांभळवा माटे. चर्चाने આપણે સમાપન તરફ દોરી જઈએ છીએ. મળીશું આવતીકાલે વળી એક નવા વિષય સાથે, નવી પેનલ સાથે. ત્યાં સુધી શુભરાત્રી. ટેક કેર.